જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 15 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હવે ગુજરાતની અંદર હવામાન કેવું જોવા મળશે, માવઠાની સંભાવના છે કે નહીં તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. મે મહિનાના એન્ડમાં ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના દેખાઈ રહી છે. સાથે જ જૂન મહિનામાં ચોમાસું આ વર્ષે પહેલું ગુજરાતની અંદર વહેલું પહોંચે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, તો તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર જે માવઠાનો માર જોવા મળ્યો હતો તેમાં હવે છુટકારો મળી રહ્યો છે. હવે ધીરે ધીરે તાપમાન ઉપર જઈ રહ્યું છે, પરંતુ હવે ગુજરાતની અંદર કોઈ હીટવેવની સંભાવના જણાતી નથી. તેમજ મિત્રો આગામી 23 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે વરસાદ થાય તેવી પણ શક્યતાઓ જણાતી નથી. હવે મિત્રો ધીરે ધીરે ચોમાસું વહેલું આવી રહ્યું છે, તેમ હવે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. સાથે જ મિત્રો હવે ચોમાસું પણ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગઈકાલના રોજમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને બંગાળની ખાડીના પણ અમુક ભાગોની અંદર ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે. હવે ધીરે ધીરે ગતિએ આગળ વધે તેવા સમાચાર હાલ તો જોવા મળી રહ્યા છે. અમારા અંદાજ પ્રમાણે આ વર્ષે ચોમાસું વહેલું દસ્તક દે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમજ અત્યારે અનુકૂળ હવામાન પણ તેને મળી રહ્યું છે, જેના કારણે ચોમાસું કેરળની અંદર 27-28 મે દરમિયાન એટલે કે 3-4 દિવસ દરમિયાન વહેલું પહોંચે તેવા સમાચાર છે. તેની સાથે મિત્રો ગુજરાતની અંદર પણ ચોમાસું 3-4 દિવસ એટલે કે 10 થી લઈને 13 જૂન દરમિયાન ચોમાસું ગુજરાતની અંદર દસ્તક દે એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પહોંચી જાય તેવી પણ હાલ તો શક્યતાઓ જણાઈ રહી છે. પરંતુ એમાં પણ હાલ તો ચોક્કસ તારીખમાં 1-2 દિવસનો ફેરફાર પડી શકે છે. તેની અપડેટ પણ આગામી દિવસમાં જણાવતા રહીશું. બાકી ગુજરાતની અંદર અત્યારે તાપમાનનો પારો ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હીટવેવની જોવા મળે. ગઈકાલના રોજમાં ઘણા બધા ભાગોની અંદર 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. હજુ તેમાં વધારો જોવા મળશે. આ અઠવાડિયા દરમિયાન મિત્રો 41-42 ડિગ્રી અમુક વિસ્તારની અંદર તાપમાન જઈ શકે છે. તેના કરતાં ઊંચું તાપમાન હવે જાય તેવા હાલ તો સંકેત મળી રહ્યા નથી. તે ઉપરાંત મિત્રો હવે 23 તારીખથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળશે. દક્ષિણ ભારતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે તોફાની વરસાદ તેમજ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર અતિભારે વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે. હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ વધતી જોવા મળશે અને ગુજરાતની અંદર પણ આગામી 23 તારીખ બાદથી એટલે કે મે મહિનાના છેલ્લા સપ્તાહની અંદરથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે, કચ્છનો સમાવેશ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ ભાગોની અંદર વરસાદી ઝાપટા 23 થી લઈને 31 મે દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તે ઉપરાંત મિત્રો જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પણ નોંધાઈ શકે છે. એની પણ ખેડૂત ભાઈએ પૂર્વ તૈયારી રાખવી. તો મિત્રો આ વર્ષે ચોમાસું પણ વહેલું થવા જઈ રહ્યું છે, તેમજ મિત્રો સામાન્ય આ વર્ષે ચોમાસું જોવા મળશે તેવા હાલ તો ચાર્ટ જોવા મળી રહ્યા છે. પરંતુ જુલાઈ મહિના દરમિયાન અતિભારે વરસાદની પણ સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. વિશેષ માહિતી આગામી દિવસમાં જણાવતા રહીશું. આ ત્યાજની વહેલી સવારની અપડેટ.